આપ સૌને રામનવમીની ખૂબ ખૂબ વધાઈ, શુભકામનાઓ. જય સિયારામ. જય સિયારામ. અને એથી પણ મારા માટે વ્યક્તિગત રૂપે વિશેષ પ્રસન્નતાની ઘડી એ છે કે આજે રામચરિત માનસનો પણ જન્મદિવસ છે. રામ પ્રાકટ્ય અને રામચરિત માનસનું પ્રાકટ્ય, રામનું પ્રાકટ્ય ત્રેતાયુગમાં ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં રામનવમીને દિવસે થયું અને રામચરિત માનસનું પ્રાકટ્ય સંવત 1631ની રામનવમીને દિવસે અયોધ્યામાં થયું. એટલે રામ અને રામકથા બંનેના પ્રાકટ્યની પૂરા વિશ્વને મારી વ્યાસપીઠ તરફથી ખૂબ ખૂબ વધાઈ હો, વધાઈ હો.